નમસ્કાર, બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે મિત્તલ. આપણે આ કાર્યક્રમમાં દરરોજ અલગ અલગ વિષય પર આપના અથવા આપને લગતા પ્રશ્નોનું સચોટ સમાધાન મેળવવા માટે નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. ઘણા બધા એવા વિષયો હોય જેના પર ચર્ચા કરવી, જાગૃતતા ફેલાવવી ખૂબ જરૂરી બની જતી હોય છે. ત્યારે આજ આપણે વાત કરી રહ્યા છીએ ડિમેન્શિયાની. ડિમેન્શિયા શું છે? શું આ ફક્ત ભૂલવાની બીમારી છે કે પછી કોઈ બીજું પણ કંઈ કારણ હોઈ શકે? વ્યક્તિને ડિમેન્શિયા છે એ કઈ રીતે જાણી શકાય તથા નિદાન ક્યાં અને કઈ રીતે કરાવી શકાય તેની આજરોજ આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. અને તેના માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મનોચિકિત્સક ડૉક્ટર કલરવ મિસ્ત્રી. જી કલરવજી, આપનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં. તો આપણે જ્યારે ડિમેન્શિયાની વાત કરી રહ્યા છીએ ત્યારે પહેલાં તો આ ડિમેન્શિયા શું છે તે સમજવું ખૂબ જરૂરી બની જાય. તો આપ અમારા દર્શકોને જણાવજો કે આ ડિમેન્શિયા છે શું? ડિમેન્શિયા એક જાત મગજ અને માનસિક સાથે સંકળાયેલો રોગ છે, જેને ગુજરાતીમાં સ્મૃતિ નાશ કહેવાય છે. સ્મૃતિ મતલબ મેમરી, જે આપણી યાદ અથવા તો જે સ્મરણ શક્તિ કહેવાય. નાશ એટલે આપણી જે યાદ શક્તિ જે ધીરે ધીરે ઓછી થતી જાય, ઘટતી જાય અથવા તો નાશ પામતી જાય. એટલે એને મેડિકલ ટર્મિનોલોજી ડિમેન્શિયા કહેવાય છે, જેને સ્મૃતિનો નાશ થતો કહેવાય છે. આધુનિક તરીકે ડિમેન્શિયા મતલબ કે જે બીમારી છે એ લગભગ 60 થી લઈને 65 વર્ષ પછી શરૂઆત થતી હોય છે. ઉંમરના લીધે વૃદ્ધાઓમાં જોવા મળતી આ ખૂબ જ સામાન્ય ગણતી બીમારી છે. આપણે જેમ કહેવાય કે જેમ જેમ ઉંમર વધે તેમ તેમ હાડકાનો ઘસારો થાય છે, તેવી જ રીતે મગજના કોષો જે કહેવાય તે મગજના કોષોનો ઘસારો થતો જાય. હવે મગજના કોષો જેમ જેમ ઘસાતા જાય, કયા એરિયાના કોષો ઘસાતા જાય તેમ તેમ પ્રમાણે બીમારીના લક્ષણો આપણને બહાર જોવા મળે. સામાન્ય રીતે જે ડિમેન્શિયા કહેવાય છે એને મોસ્ટ કોમનલી ગ્રુપ ઓફ ધ ડિસઓર્ડર છે, જેમાં અલ્ઝાઇમર ડિસીઝ ઘણા બધા એવું પિક્ચરોમાં કે મૂવીઝમાં કે સિરીઝમાં કે ઘણી બધી સેલિબ્રિટીઝ છે, ઘણા બધા પોલિટિશિયન છે જે 65, 70, 75, 80 વર્ષ પછી જે અલ્ઝાઇમરનો શિકાર થતા હોય છે, જેને કહેવાય છે અલ્ઝાઇમર ડિસીઝ કહેવાય છે. આ બીમારીમાં ધીરે ધીરે એવું થાય છે કે સૌથી પહેલા શોર્ટ ટર્મ મેમરી, બીમારીના લક્ષણોની વાત કરીએ કે શોર્ટ ટર્મ મેમરી લોસ થાય છે. મતલબ કે તમે જે નજીકના વિધિન 24 અવર્સ કે 72 અવર્સની મેમરી લોસ થઈ જાય, કે તમે 24 કલાકમાં કાલે રાત્રે શું જમ્યા હતા, આજે કયો વાર થયો, આજે કઈ તારીખ થઈ, કયો મહિનો ચાલે છે, કયું વર્ષ ચાલે છે, તે ધીરે ધીરે ભૂલાઈ જાય છે. બીજી વસ્તુ કે કાલે હું કોને મળ્યો હતો, કાલે મેં શું ખાધું હતું, એ રિસેન્ટ મેમરી લોસ થઈ જાય છે. જેમ જેમ આ બીમારી આગળ વધતી જાય છે તેમ તેમ ઇન્ટરમીડિયેટ મેમરીનો લોસ થતો જાય છે. મતલબ કે તેમાં તમારે 3 કે 6 મહિનાની જે મેમરીઝ હોય કે આગળ પાછલા 3 કે 6 મહિનામાં આપણે શું શું કર્યું તે ભૂલી જવાય છે. આ બીમારીની મુખ્ય ખાસિયત એવી છે કે જે લોંગ ટર્મ મેમરી, જે 30, 35, 40 વર્ષ જે જૂની વસ્તુ છે બધું ઇન્ટેક્ટ રહે છે. મતલબ કે જે 35, 40, 45 વર્ષની જે પહેલાનું હોય એ બધું મગજમાં સ્ટોર રહેલું હોય છે, તે તમે ઇઝીલી રિકલેક્ટ કરી શકો છો. પણ જે રિસેન્ટ મેમરી છે તે ધીરે ધીરે લોસ થતી જાય છે. અને બીમારીમાં લક્ષણો જો આગળ વધી જાય તો ધીરે ધીરે અનિદ્રાની સમસ્યા થાય છે. આઈડિયલી એવું કહેવાય કે 6 કે 8 કલાકની ઘેરી સપનાવણી ઊંઘ એ મગજના અને શરીરના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. પણ જ્યારે આ બીમારીનો ભોગ બનતા હોય છે તેમાં લગભગ 3 કે 4 કલાકની ઊંઘ આવે છે. અને અધૂરી ઊંઘે પણ એ વહેલી સવારે 4-5 વાગે ઉઠી જાય અને શરીરમાં ઉત્સાહ અને એનર્જી ફીલ કરે છે. અને ધીરે ધીરે એ ભ્રમણાઓમાં જાય છે. મતલબ કે બે લોકો વાતો કરતા હોય, તે લોકોને લાગે મારા વિશે વાતો કરે છે, મારી નિંદા કરે છે, મારી ટીકા કરે છે. અમુક કેસીસમાં એવું પણ જોવા મળે કે ડરાવના સપના આવે, ચહેરા દેખાય, ભણકારા વાગે, અથવા તો શંકા કુશંકા કરે. મતલબ કે કોઈ મારા ઉપર કાળો જાદુ કરી દીધું છે, મેલી વિદ્યા કરી છે, ઘરમાંથી કોઈ ચોરી કરી દીધી છે, અથવા તો રૂમમાં એકલવાયું જીવન જીવે. જરાક બી અજાણ્યા માણસો આવે તેમને એન્ઝાયટી ફીલ થાય, ઇન્સિક્યુરિટી ફીલ થાય, અથવા તો કોઈ મને પોલીસ પકડીને લઈ જશે. એવા પ્રકારના બીમારીના લક્ષણો આગળ જતા વધી જતા હોય છે, જેને આપણે ડિમેન્શિયા કહેવાય. જી, આપે જે પ્રકારે અગાઉ કીધું કે આ ડિમેન્શિયા છે તે અમુક ઉંમર પછી થતો હોય છે, ખાસ કરીને જે 60 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ હોય છે તેને વધારે જોવા મળતો હોય છે. તો શું 60 ઉંમર જેની થઈ ગઈ છે તેનામાં જ વધારે જોવા મળતો હોય છે કે નાની ઉંમરના લોકોમાં પણ આ જે ડિમેન્શિયા છે તે થતો હોય છે ખરા? એ ખૂબ જ ટ્રિકી ક્વેશ્ચન કર્યો તમે. જેમ કે આપણે 65, 60, 65 પર ઓબ્વિયસલી બધાને થવાનો જ છે. એનો સ્ટેપ વાઇઝ છે, સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3. 65 થી 70 વર્ષની ગાળામાં અમુક લોકોને 75 પછી પણ થતો હોય છે અને અમુક લોકોને 85 પછી પણ થતો હોય છે. પણ આજકાલની આપણે જોઈએ છે કે લાઈફસ્ટાઈલ કે એકદમ હેક્ટિક લાઈફસ્ટાઈલ છે, ભાગદોડવાળી જિંદગી છે, લોકો પોતાના શારીરિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન નથી આપતા, માનસિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન નથી આપતા. તો WHO ઓફિશિયલી ડિક્લેર કર્યું છે કે જો આ જ બીમારી
આગળ જતા મતલબ 10 વર્ષ પહેલાની વાત કરીએ તે લોકોમાં 68 વર્ષની ઉંમરે કે 70 કે 72 કે 75 વર્ષે આવતી. આ જ બીમારી સેમ લાઈફસ્ટાઈલમાં અત્યારની આપણે જનરેશનની વાત કરીએ, અત્યારની લાઈફસ્ટાઈલની વાત કરીએ તો લગભગ 60 વર્ષે તો ચાલુ થઈ જાય છે. અમારી પાસે ઘણા બધા એવા કેસીસ પણ જોયેલા છે કે જે એકદમ હેક્ટિક લાઈફસ્ટાઈલ, એમને જવાબદારી હોય, કોઈ પણ ઘરેલું પ્રોબ્લેમ્સ હોય, સામાજિક ચિંતા હોય, આર્થિક સંકળામણ હોય, સ્ટ્રેસમાં રહેતા હોય, અથવા તો જેને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશરની તકલીફ હોય, અનિદ્રાની સમસ્યા હોય, ડિપ્રેશનનો શિકાર હોય, એન્ઝાયટીનો શિકાર હોય, વિવિધ પ્રકારના વ્યસન લેતા હોય છે, તો એ વ્યક્તિમાં મગજના કોષો જલ્દી ડેમેજ થતા જાય છે. મતલબ કે નોર્મલ માણસોની સરખામણીમાં એ વ્યક્તિમાં લગભગ 5 કે 10 વર્ષ પહેલા અલ્ઝાઇમરના ચિહ્નો જોવા મળે છે, ડિમેન્શિયાના ચિહ્નો જોવા મળે છે. તમે કેમ કીધું એ પ્રમાણે કે 45 થી 50 વર્ષની ઉંમરના પણ એવા કેસીસ છે જેમાં ડિમેન્શિયાના સિમ્પટમ્સ જોવા મળે છે, જેને અર્લી ઓનસેટ ઓફ ડિમેન્શિયા, મતલબ કે રેગ્યુલર ટાઈમ જે 60-65 વર્ષનો થવાનો હોય એની જગ્યાએ 5 કે 10 વર્ષ પહેલા જ જે આ બીમારી થતી હોય છે એની શરૂઆત થઈ જતી હોય. તો આ ખૂબ જ ચેલેન્જિંગ કેસ છે અને ખૂબ જ ધ્યાન આપવા જેવી બાબત છે કે જો તમે પોતાની લાઈફસ્ટાઈલ, પોતાનું શારીરિક સ્વાસ્થ્ય, પોતાનું માનસિક સ્વાસ્થ્ય જો સરખું નહીં રાખો તો આગળ જતા ઉંમરના લીધે જે તકલીફ થતી હોય છે તે ધીરે ધીરે યંગ એજમાં પણ થઈ શકે છે. જી, વ્યક્તિને ડિમેન્શિયા છે તે કઈ રીતે જાણી શકાય? જાણે કે આપણા ઘરમાં વ્યક્તિઓ રહે છે અને નોર્મલી તેને શરૂઆતથી જ અમુક વસ્તુ ભૂલવાની આદત હોય છે, તો આપણે કઈ રીતે જાણી શકીએ કે તેને ડિમેન્શિયા જ થયો છે? એનો સૌથી મોસ્ટ રેટ વોર્નિંગ સાઇન્સ છે કે ધારો કે 10 કામ આપ્યા હોય તો લગભગ 5 કે 6 કામ ભૂલી જાય અને બાકીના 2-3 કામ કરવામાં, રિકોલ કરવામાં તકલીફ થાય. બીજું નાની નાની વસ્તુઓ ભૂલી જાય. ધારો કે કોઈ શોપિંગ કરવાનું, કોઈ વસ્તુ લાવવાનું, એને સવારથી ઉઠીને ટાઈમ ટેબલ બનાવ્યું કે મારે આ વસ્તુ પ્રાયોરિટીમાં આપવાની છે, પણ જેમ જેમ બપોર પડે કે સાંજ પડે એમાં અમુક કામોમાં એને ડિસિઝન મેકિંગ પાવર જ ના આવે અથવા તો અસ્તવ્યસ્ત થઈ જાય અને તેને રિકોલ કરવામાં જ તકલીફ થાય કે મેં શું વિચાર્યું હતું, મારે આજે શું શું કરવાનું હતું. મતલબ કે તમારી રોજિંદી ક્રિયાઓમાં જયારે અડચણરૂપ થવાનું ચાલુ થઈ જાય અને તમે પ્રોપર જે રૂટીન એક્ટિવિટી જે ઓર્ગેનાઇઝ ના કરી શકો, મતલબ કે ધીરે ધીરે ડિમેન્શિયાના તકલીફ અથવા તો ફોરગેટફુલનેસની તકલીફ એ થવાની ચાલુ થઈ ગઈ. આગળ જતા એવું પણ આવે છે કે આપણે રિકોલિંગ ધ મેમરી, આપણે એવા ઘણા બધા એક્સપિરિયન્સ કર્યું છે કે આપણે સ્કૂલ ફ્રેન્ડ મળી ગયો, કોલેજ ફ્રેન્ડ મળી ગયો તો આપણને એનો ચહેરો યાદ હોય પણ એનું નામ રિકોલ કરવામાં તકલીફ થતી હોય. તો આ જે વસ્તુઓ છે એ તે અર્લી ઓનસેટ પ્રેક્ટિકલી સાયન્સ છે કે આ બીમારીની શરૂઆત થવાના લક્ષણો. બીજી વસ્તુ કે તમે ભૂલી જાઓ, મતલબ કે આજે કયો વાર આવ્યો છે, આજે કઈ તારીખ થઈ છે, કયો મહિનો ચાલે છે, અથવા તો મેં કાલે શું ખાધું હતું, મેં કાલે હું કોને મળ્યો હતો, એ જયારે રિસેન્ટ મેમરી ધીરે ધીરે રિકોલ કરવામાં તકલીફ થાય તો આપણે સમજી શકીએ છીએ કે આ બીમારી લક્ષણ હોઈ શકે. બીજી ખાસ વસ્તુ એવું છે કે એ લોકોને એનોમિક એનોમિયા કહેવાય, મતલબ કોઈ પણ વસ્તુ મૂકી હોય એ વસ્તુનું એ અનુકરણ કરી શકે, એને ડિસ્ક્રાઇબ કરી શકે, પણ એ પર્ટિક્યુલર પિનપોઈન્ટ આન્સર ના આપી શકે. જેમ કે અમે દર્દીને પૂછીએ કે આ શું છે, તો દર્દી એવો આન્સર આપે કે સાહેબ આ એક કોઈ એવી વસ્તુ છે કે જેનાથી આપણે સાઇન કરીએ છીએ, આપણે લખી શકીએ છીએ, અથવા તો કોઈ પણ વસ્તુ ઉપર આપણે એનું નામ કે લખી શકીએ, પણ એ પર્ટિક્યુલરલી આ દર્દી છે રિકોલ ના કરી શકે કે આને પેન કહેવાય. મતલબ કે એને એનોમિક, પર્ટિક્યુલર વસ્તુ યાદ રાખવામાં તકલીફ થતી હોય છે, એનોમિક એનોમિયા કહેવાય છે. બીજી વસ્તુ છે કે જી, આમાં શું કોઈ પ્રકારો હોય છે? આપે જેમ કીધું કે જે એક પ્રકારની આપે વાત કરી કે વસ્તુ ઓળખી શકતું નથી દર્દી, ત્યારે શું આવા બીજા બી કોઈ પ્રકાર હોય છે આમાં કે જેને કારણે આ વસ્તુ થઈ શકે? ડિમેન્શિયા એટલે અલ્ઝાઇમર ડિસીઝ એક જાતનો ગ્રુપ ઓફ ધ ડિસઓર્ડર છે. એમાં 4 કે 5 બીમારીઓ એકસાથે સંકળાયેલી હોય છે. અલ્ઝાઇમરની જેમ વાત કરી એમ પ્રમાણે ઉંમરના લીધે ડિમેન્શિયા થતું છે. બીજું કહેવાય છે વાસ્ક્યુલર ડિમેન્શિયા, મતલબ કે મગજના અમુક ભાગના, ચોક્કસ ભાગમાં લોહીનું ગંઠાણ થઈ જતું હોય છે. જે ભાગમાં લોહી ગંઠાઈ જાય એના આગળના ભાગમાં લોહીનું પરિભ્રમણ ના થાય એટલે મગજનો એ જે કોષ છે ધીરે ધીરે સુકાઈને ડેમેજ થતો જાય, જેને કહેવાય વાસ્ક્યુલર ડિમેન્શિયા. આ વાસ્ક્યુલર ડિમેન્શિયા એ મોસ્ટ કોમનલી જે યંગસ્ટર્સ હોય છે, જે સ્મોકિંગ કરતા હોય છે, અથવા જેને કોલેસ્ટ્રોલની તકલીફ હોય છે, કે જેમાં આપણે જોઈએ કે હૃદય રોગના હુમલા થવાની ચાન્સીસ થતો હોય છે, સ્ટ્રોકના ચાન્સીસ વધી જતો હોય છે, કોઈને પ્રકારની બ્રેન ટ્યુમર હોય છે. મતલબ કે લાઇફસ્ટાઇલ રિલેટેડ જે બ્લડ ક્લોટ અથવા તો ડાયાબિટીસ અને અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર હોય છે, એ લોકોના ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે. ત્રીજી વસ્તુ છે કે બીજી મેડિકેશન રિલેટેડ ડિમેન્શિયા, મતલબ કે કોઈ તમને લાંબા ગાળની માનસિક બીમારી હોય અથવા તો જેમ કે સ્કિઝોફ્રેનિયા છે, ડિપ્રેશન છે, હતાશા છે, જેમાં વિચારવાના લીધે, ઓવરથિંકિંગના લીધે અથવા તો તમારો ડિસિઝન મેકિંગ પાવર ના હોય તો મગજને વધારે ડેમેજ પહેલેથી જ થયેલું હોય છે. સાથે સાથે તેની લાંબા ગાળાની કોઈ પણ પ્રકારની દવાઓ, લોકોને ઊંઘની ગોળીનું વ્યસન હોય છે, માનસિકની દવાઓનું વ્યસન હોય છે, અથવા તો લાંબા ગાળાની કોઈ ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, થાઇરોઇડ હોય, અથવા તો કોઈ પ્રકારની મગજની તકલીફ હોય, લખવાની તકલીફ હોય, સ્ટ્રોકના ચાન્સીસ વધી રહ્યા હોય,
એપિલેપ્સીની તકલીફ હોય, તો આ બધી જે બીમારીઓ છે જે મગજ અને માનસિક સાથે સંકળાયેલી છે, એમાં મગજ ઓટોમેટિક કોમ્પ્રોમાઇઝ હોય છે બીમારીના લીધે. અને સાથે સાથે તેની દવાઓથી અથવા તો તેના વિચારોથી અથવા તો તમારી લાઈફસ્ટાઈલ છે એના અનિદ્રાની સમસ્યાથી આ ડિમેન્શિયાની તકલીફ એ વધતી જતી હોય છે, જેને ડિમેન્શિયા ડ્યુ ટુ અનધર મેડિકલ કન્ડિશન, મતલબ બીજી માંદગીના લીધે તમને ડિમેન્શિયા ડેવલપ થાય છે. તો એક પ્રકારો કહેવાય છે. ફોરેન્સમાં અને અત્યારે યુએસ કન્ટ્રીમાં તેમજ ઇન્ડિયામાં આ ડિમેન્શિયાનું પ્રમાણ ધીરે ધીરે એટલું બધું વધી રહ્યું છે કે જેના લીધે ગવર્મેન્ટ ઉપર ભાર આવી ગયો છે. ફોરેન્સમાં એવું છે કે લગભગ જે ડિમેન્શિયાના દર્દી છે એના માટે અલગ અલગ રિહેબ સેન્ટર હોય છે, એની મેડિસિન્સ હોય છે, એનું એમઆરઆઈ ટેસ્ટિંગ કરાવવામાં આવે છે, પેટ સ્કેન કરાવતા હોય છે. જે પેટ સ્કેનનો ખર્ચો લગભગ 10,000 કે 15,000 પર પેશન્ટ હોય. તો આ પ્રકારનું જે આપણને ગ્લોબલ બર્ડન ઓફ ધ ઇકોનોમી ઉપર પણ એની ઉપર અસર થાય છે. અને આપણી જે દેશ છે, દેશ વિદેશની જે તરક્કી થવાની, જેની સમૃદ્ધિ થવાની હોય એના ઉપર અસર થતી હોય છે. મતલબ કે ડિમેન્શિયા એક ચેલેન્જિંગ કેસ છે. એનું અર્લી નિદાન અને અર્લી સારવાર અને તમારી લાઈફસ્ટાઈલ જો સરખી કરવામાં આવે તો આગળ જતા આપણે ક્વોલિટી ઓફ લાઈફ પણ સુધારી શકીએ છીએ. જી ચોક્કસથી. ડિમેન્શિયા અને અલ્ઝેમર્સમાં શું સંબંધ છે? એ બંને વચ્ચે શું સંબંધ છે? અલ્ઝાઇમર ડિસીઝ એ નોર્મલ એજ રિલેટેડ ચેન્જીસ કહેવાય કે જે કુદરતના નિયમ પ્રમાણે આપણને જે મગજની કે માનસિકની તકલીફ થવાની હોય છે તેને અલ્ઝાઇમર ડિસીઝ કહેવાય. જ્યારે આપણે જે વાત કરી વાસ્ક્યુલર ડિમેન્શિયા, લેવી બોડી ડિમેન્શિયા અથવા તો 20 પ્રકારની અલગ અલગ ન્યુરોલોજીકલ જે પ્રોબ્લેમ્સ થતા હોય છે, જેમાં પર્ટિક્યુલર મગજની તકલીફ હોય છે જેના લીધે ડિમેન્શિયા થાય છે, તેને અલગ ડિમેન્શિયા કહેવાય. તો આ એજ રિલેટેડ ચેન્જીસ છે. જો આ ચેન્જીસ અટકાવવા માટે સૌથી પહેલા કે 6 કે 8 કલાકની પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ કે લીલા શાકભાજી વાળો પૌષ્ટિક આહાર અને મિલ્ક અને મિલ્કની પ્રોડક્ટ્સ અને સિઝનલ ફ્રૂટ્સ, જો તમે એકદમ સંતુલિત આહાર રાખો અને દિવસમાં 2 ટાઈમ બેલેન્સ ડાયટ રાખો, તો જે ડાયટમાંથી જે આપણા મૂડ હોર્મોન્સ બનવાના છે, જેને સિરોટોનિન, ડોપામિન અને નોન એડ્રીનાલિન કરે છે, તે મગજમાં રસાયણોનું તત્વ એકદમ નોર્મલ બેલેન્સ અવસ્થામાં રહે છે અને મગજને પૂરતું ન્યુટ્રિશન મળે છે. તો આગળ જતા ડિમેન્શિયાની તકલીફ આપણે અટકાવી શકીએ. ત્રીજી વસ્તુ, કોઈ બી પરિસ્થિતિમાં આપણા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. આપણને બધાને ખબર છે કે આપણે નાની વાતમાં ગુસ્સો કરીએ, ચીચીડાપણું કરીએ, ઇરિટેશન થઈએ તો મગજના જ્ઞાનતંતુઓ જે ધીરે ધીરે નબળા પડતા જાય છે. અને ઓબ્વિયસલી છે આપણે બધાએ ફેર કરેલું છે કે ગુસ્સો કર્યા પછી માથું ભારે ભારે લાગે, આપણને અજુગતું લાગે, કશું ગમે નહીં, કંટાળો આવે, ઉત્સાહ નહીં, ઉમંગ નહીં, ધગસ નહીં, અમુક કેસમાં રડવું આવે, એકલપણું લાગે, જિંદગીથી કંટાળી ગયો છું, ક્યાં દૂર જતો રહું, મરી જવું તો સારું. આ બધા ડિપ્રેશનના સિમ્પટમ્સ છે જે તમને મગજ અને માનસિકની ક્ષમતા ઉપર અસર કરે. ચોથી વસ્તુ છે કે દિવસ દરમિયાન લગભગ 20 કે 25 મિનિટ માટે તમને તમારે પોતાના માટે ટાઈમ આપવો પડે. તેમાં તમે 25 મિનિટમાં તમે કોઈ પણ પ્રકારની ગમતી પ્રવૃત્તિ કરી શકો. જેમ તમારી કોઈ પણ હોબીસ હોય, જેમાં ટીવી જુઓ, છાપું વાંચો, ભગવાનનું નામ લો, તમારી ઉંમરના હોય એમની લોકો જોડે ગપ્પા મારો, ગોસિપિંગ કરો. અમુક લોકો પેટ લવર્સ હોય છે, મતલબ જે પેટ્સ એનિમલ્સ હોય છે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય. નેચરલ લવર્સ હોય છે, મતલબ કે કુદરતી સૌંદર્યમાં અથવા તો ગાર્ડનિંગ કરતા હોય છે, પ્લાન્ટેશન કરતા હોય છે. કોઈ એવી ગમતી પ્રવૃત્તિ કરો એટલે તમારું જે આખા દિવસનું ફ્રસ્ટ્રેશન છે એ પોઝિટિવલી ચેનલાઇઝ થાય છે, એટલે તમારા શરીર અને મગજ ઉપર અને સ્વભાવ ઉપર અસર થાય. બીજી વસ્તુ છે કે દેખાદેખી ને અધીરાઈનો માહોલ છે, કોઈ પણ પ્રકારનું વ્યસન. અમુક લોકો એવા પણ કેસીસ જોયેલા છે કે અનિદ્રાની સમસ્યાઓ હોય છે તો મોટી ઉંમરે લોકો ઊંઘની ગોળીના વ્યસની થઈ જતા હોય, અથવા તો લોકો ડ્રિંક્સ લેતા હોય છે, અથવા તો વિવિધ પ્રકારના સ્મોકિંગ કે સિગરેટ કરતા હોય છે, જેના લીધે વધારે પડતી તકલીફ છે. તો કોઈ પણ પ્રકારનું વ્યસન એ શરીર અને મગજ માટે હાનિકારક છે. પૂરતી ઊંઘ, પૂરતો પૌષ્ટિક આહાર અને હેલ્ધી લાઈફસ્ટાઈલ એ શારીરિક માનસિક સ્વાસ્થ્ય જો તમે આટલું રોજિંદી ક્રિયાઓમાં કરો તો તમે ડિમેન્શિયાનો શિકાર ભલે 65 કે 70 કે 75 વર્ષ સુધી તો પછી તો થવાનો જ છે કુદરતી, પણ જે અર્લી ઓનસેટ ઓફ ડિમેન્શિયા છે કે 60 કે 65 વર્ષ પહેલા એ તમે અટકાવી શકો છો. જી, આપે જે અગાઉ લક્ષણો કહ્યા કે જ્યારે ડિમેન્શિયા થતો હોય છે ત્યારે વ્યક્તિને ભૂલાઈ જતું હોય છે, અથવા તો જે શોર્ટ ટર્મ મેમરી લોસ થતી હોય છે, અથવા તો તેને એકદમ પુરાની વસ્તુ છે તે પણ ભૂલાઈ જતી હોય છે. તો આ બધી વ્યક્તિઓને સેમ લક્ષણો થતા હોય છે કે અલગ અલગ લક્ષણો ધરાવતા વ્યક્તિ હોય છે? એ લક્ષણોની સમસ્યા એ બીમારીનો પ્રકાર કઈ ટાઈપનો છે, એ કઈ એજ ગ્રુપને અફેક્ટ કરે છે, અને સાથે સાથે દર્દી સાથે બીજી કઈ કઈ કોમોર્બિડિટી છે, મતલબ કે એને ડિપ્રેશન છે, એને કોઈ ડાયાબિટીસની દવા ચાલે છે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે કે નહીં, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે કે નહીં, કેન્સરની તકલીફ છે કે નહીં, અથવા તો બીજી પ્રકારની કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ ચાલે છે કે નહીં, એના ઉપર આનો આધાર રહેલો છે. પણ જે સિમ્પટમ્સ કહેવાય એ લગભગ દરેકમાં સેમ હોય છે, કે ભૂલી જવાની તકલીફ, રિસેન્ટ મેમરી લોસ, અને જો અમુક જો એગ્રેસિવ કેસીસ હોય છે, જેમ કે આપણે વાત કરી એ પ્રમાણે આગળ જતા એ લોકોને ડિપ્રેશનમાં સુસાઇડના વિચારો આવે છે. બીજી એ લોકો સંકી સ્વભાવના થઈ જાય છે.
અમુક એટલી હદેથી એડવાન્સ કેસીસ જોયેલા છે કે ઉંમરના લીધે જે આપણે કહેવાય ને કે ચાઇલ્ડિશ બિહેવિયર, મતલબ કે રિગ્રેસિવ બિહેવિયર કરે, નાની નાની વાતમાં ગુસ્સો કરે, રીસાઈ જાય, ગાયનો ગાય, ગીતો ગાય, ડાન્સ કરે, મોટી મોટી વાતો કરે કે હું બહુ મોટો માણસ છું, લાખો કરોડો કમાઈશ, ગરીબોને પૈસા આપી દઈશ, દાન પુણ્ય કરી દઈશ, જોડવાનું ચાલુ કરે, માતાજીનો પવન આવે. અમુક કેસીસમાં ડિસઇનિબિટેડ બિહેવિયર, મતલબ કે તમારી જે કામ વાસના હોય વધી જતી હોય છે, એના લીધે હાઇપર સેક્સ્યુઅલ બિહેવિયર થતું હોય છે, બધાની વચ્ચે કપડા કાઢી નાખે, પોર્નોગ્રાફી જોવાનું ચાલુ કરી દે, અથવા તો કોઈની સાથે શારીરિક હડપલા કરે, એ રિલેટેડ જે હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે એ પ્રમાણે લક્ષણ. અમુક કેસમાં પણ એટલું પણ હોય છે કે અતિશય ગાંડપણ કરે, મતલબ કે 10 વાર બોલાવો તો આપણને એક વારમાં જવાબ આપે, એની અલગ જ દુનિયામાં હોય છે, મનમાં વાતો કરે, ઈશારા કરે. અને જ્યાદાતર 80 કે 85 વર્ષની ઉંમર થાય તો એને સોમેટિક ડિલ્યુઝન કહેવાય, મતલબ કે ઘણા બધા આપણે આસપાસના જે વૃદ્ધા લોકો હોય છે એના મોઢેથી સાંભળ્યું હોય કે મારા શરીરમાં કઈ જીવાત ચાલે છે, એ લોકો શરીરમાં ચૂંટણી ભરીને જીવાતને મારવાનું કરતા. અમુક લોકોને એવું છે કે મારા શરીરમાં આમ રેતી છે તો કન્ટિન્યુઅસ આખા શરીરમાં ખંખેર ખંખેર જ કરે. જી. આ બધા જે અમુક જે ઇલોજિકલ થિંકિંગ કહેવાય કે જે વાસ્તવિકતા સાથે સંકળાયેલું જ નથી, તો પણ જો આવી બધી આડીતેડી વાતો કરે, ઇરિલેવન્ટ ટોક્સ, તો આપણે સમજી શકીએ કે આ વ્યક્તિ છે ડિમેન્શિયાનો શિકાર હોઈ શકે છે. જી. આવું જ્યારે દર્દી હોય, ડિમેન્શિયાથી પીડાતો કોઈ દર્દી હોય, ત્યારે તેને નિદાન કરવું હોય તો તે ક્યાં જઈ શકે અને કેવી રીતે નિદાન કરાવી શકે? સૌથી પહેલા એક વસ્તુ છે કે આપણે સમાજમાં સ્ટિગ્મા એટલો વધારે છે કે સાયકેટ્રિસ્ટ કે ન્યુરોલોજીસ્ટ કે મગજનું નામ સાંભળીને લોકો ડરી જતા હોય છે કે હું થોડું પાગલ છું તો સાયકેટ્રિસ્ટ પાસે જાઉં, અને જો સાયકેટ્રિસ્ટ પાસે જઈશ તો આખી જિંદગી મારે દવા ખાવી પડશે, સૂતેલો રહીશ, વજન વધી જશે. એવો સ્ટિગ્મા ને મિથના લીધે લોકો સાયકેટ્રિસ્ટ પાસે અથવા તો કોઈ ન્યુરોલોજીસ્ટ પાસે જવાનું ટાળતા હોય છે. જો તમે સમયસર અને સચોટ સારવાર કરો તો ચોક્કસપણે તમે ક્વોલિટી ઓફ લાઈફ સુધારી શકો. અત્યારે રોબોટિક સર્જરીનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે, અત્યંત આધુનિક દવાઓ એટલી બધી ઉપલબ્ધ છે જેના લીધે ડિમેન્શિયા આપણે કંટ્રોલમાં કરી શકીએ છીએ. બીજી વસ્તુ છે કે તેનું સંપૂર્ણપણે મતલબ મિટાઈ નથી શકતા, પણ તેને આપણે નિદાન અથવા તો જે કંટ્રોલમાં છે સિવિયરિટી છે આપણે કંટ્રોલ કરી શકીએ, જેમાં તમારી ક્વોલિટી ઓફ લાઈફ પણ એમ્પરમાઇઝ નહીં થતી, તમે રૂટીન પણ તમારું મેન્ટેન રાખી શકો. અને જ્યારે પણ તમને લક્ષણો જોવા મળે તો નજીકના કોઈ ન્યુરોલોજીસ્ટ, મગજ અથવા તો માનસિકના રોગોમાં કન્સલ્ટન્ટને બતાવવામાં જરા બી નાનમ કે શરૂઆત ના અનુભવવી જોઈએ. એની ઘણા બધા ઇન્વેસ્ટિગેશન આવે છે, લેટેસ્ટ પ્રકારના બ્લડ ટેસ્ટ આવે છે, એના પરથી ખબર પડી શકે કે તમે ડિમેન્શિયાનો શિકાર કઈ હદે થઈ શકે છે અને એનું ગ્રેડિંગ. બીજી વસ્તુ કે MRI, CT સ્કેન અને પેટ સ્કેન જે ડોક્ટરની સલાહ પ્રમાણે જો તમે પ્રોપર ફોલો કરવામાં આવ્યું તો તેનું નિદાન પકડાઈ જાય તો તમને સારવારમાં ખૂબ જ હેલ્પફુલ થાય છે અને આગળ તેની ગંભીરતા ઉપર આપણે અંકુશ મૂકી શકીએ છીએ. તો સમયસર સારવાર અને સચોટ નિદાન એ ખૂબ જ જરૂરી છે. અને બીજી વસ્તુ કન્સિસ્ટન્સી. ઘણા ખરા કેસે આમાં દર્દીમાં પોતાનું મગજ ચાલતું જ નથી હોતું, એ લોકોની આખી અલગ જ દુનિયા હોય છે, એ લોકો આનાકાની કરતા હોય છે કે મારે કોઈ દવાની જરૂર નથી, હું શું કામ દવા લઉં. આ ખૂબ જ ચેલેન્જિંગ કેસ થઈ જતું હોય છે. એના માટે એક બીજું ઓપ્શન હોય છે, સગાવાલાઓ સાથે વાર્તાલાપ કરીને અમે નક્કી કરતા હોય છે કે ટેસ્ટલેસ, ઓર્ડરલેસ, કલરલેસ સિરપ અને ડ્રોપ્સ પણ આવે છે. ગમે તે રીતે શરીરમાં 1 ટાઈમ કે 2 ટાઈમ તમારે ચામાં, દૂધમાં, સબ્જી, રોટીમાં કે ખાવામાં તમારે મિલાઈ દેવાની, જેનાથી 24/7 બ્લડમાં અને બ્રેઇનમાં એ દવા મળતી રહે અને બીમારી કંટ્રોલમાં રહે. તો ટેકનોલોજીના ઉપયોગથી અથવા તો અત્યંત આધુનિક મેડિકેશનના ઉપયોગથી તમે ગંભીરમાં ગંભીર બીમારી તમે કંટ્રોલમાં રાખી શકો. જી. આ પ્રકારના દર્દીઓ સાથે તેના પરિવારજનો છે અથવા તેનું જે મિત્ર મંડળ છે તે કેવો પ્રકારનો વ્યવહાર કરી શકે કે જેથી કરીને આ બીમારીમાંથી જલ્દીથી બહાર આવી શકે? હવે એમાં કહેવાય છે કે કેર ગીવર ડિપ્રેશન એ ખૂબ જ સ્વાભાવિક વસ્તુ છે કે તમારા ઘરમાં અથવા તો તમારા પડોશમાં અથવા તો તમારા પોતા રિલેટિવ્સમાં કોઈ એક વ્યક્તિ ડિમેન્શિયાનો શિકાર હોય તો એની જોડે જે રહેતું હોય છે એ પર્સન પણ ડિપ્રેશનનો શિકાર બની શકે. એની પાછળનું કારણ કે આ વ્યક્તિને સંભાળવું, એનું ટેકલ કરવું ખૂબ જ ચેલેન્જિંગ હોય છે. આની પાછળ તમારે ખૂબ જ ધીરજ રાખવી જરૂર છે અને જે વ્યક્તિ એનું કાળજી લે છે તેની માનસિક સ્થિતિ ઉપર પણ અસર થઈ શકે છે. આપણે બધાને જાણીએ છીએ કે કોઈ પણ વસ્તી ઘરમાં જો કંકાસ થતો હોય અથવા તો ઇરિટેટ સ્વભાવ કરતો હોય અથવા તો નેગેટિવ વાતો કરતો હોય તો આખું ઘરનો માહોલ નેગેટિવ એપ્રોચ થઈ જાય છે, જેની અસર આપણા સ્વભાવ અને રોજિંદા ક્રિયાઓ ઉપર પણ થઈ શકે છે. એટલા જ માટે આમાં એક્સેપ્ટન્સ અને એડજસ્ટમેન્ટ ખૂબ જ જરૂરી છે. મતલબ કે તેને એક્સેપ્ટ કરતા શીખવું કે આમાં જે દર્દી છે દર્દીનો વાંક નથી. જેમ કે ટાઇફોઇડ, મલેરિયામાં ઠંડી સાથે તાવ આવે છે, ઝાડા ઉલટી થાય છે, તેવી જ રીતે ડિમેન્શિયાવાળા કેસમાં ગાંડપણ કે અજુગતું વર્તન એ સ્વાભાવિક વસ્તુ છે. એમાં દર્દી પોતાનો કંટ્રોલ હોતો નથી. તમે દર્દીની સારવાર રાખો, પ્રોપર દવા આપો, મેડિકેશન આપો અને ડોક્ટરની સલાહ પ્રમાણે તમે જો ફોલો કરશો તો એ દર્દીની
બિહેવિયર એ કંટ્રોલમાં રહેશે તો ઘરનું વાતાવરણ બી કંટ્રોલમાં રહેશે અને એક પોઝિટિવ એપ્રોચ બની જશે. બીજી અમુક વસ્તુ એવું છે કે એ લોકો દર્દી પોતે ઇન્સિક્યોર ફીલ કરતા હોય છે, એટલે ગમે તે રીતે આડકતરી રીતે કંકાસ કરતા હોય છે, ઘરનો માહોલ બગાડતા હોય છે, તો કેર ગીવર રાખતા હોય છે કે અટેન્ડર રાખતા હોય છે કે 24/7 એનું ધ્યાન રાખે. અમુક કેસમાં એવી રીતે હોય છે કે જે મતલબ સંડાસ અને પેશાબનો કંટ્રોલ પણ મગજથી જતો રહેતો હોય. આવા કેસમાં એ લોકો ગંદકી પણ વધારે રાખતા હોય છે, સાફ સફાઈ રાખતા નથી, જેના લીધે હાઇજેનિકના બી પ્રોબ્લેમ રહેતા હોય છે. તો લોકો ડાયપર્સ પહેરાવતા હોય છે અથવા તો અટેન્ડર એમનું જે સ્પંજિંગ કે એવું બધું કરતા હોય છે, જેના લીધે એમને સેકન્ડરી ઇન્ફેક્શન કે બધું ના થાય. તો જેની સાર સંભાળ રાખવાવાળા હોય છે તે લોકોની માનસિક સ્થિતિ ઉપર પણ ઘણી ખરી અસર થતી હોય છે. તો આ એક ગ્રુપ મ્યુચ્યુઅલ પોઝિટિવ એપ્રોચ રાખવામાં આવે એ ખૂબ જ ચેલેન્જિંગ વસ્તુ છે અને આના માટેની અવેરનેસ અને સજાગતા એ ખૂબ જ જરૂરી છે. જી ચોક્કસથી તેના માટે જાગૃતતા ફેલાવવી ખૂબ જ જરૂરી છે. જેમ આપે જે પ્રકારે વાત કરી તેમ કલરવજી આપે ખૂબ જ સરસ માહિતી અમારા દર્શક મિત્રોને ડિમેન્શિયાને લઈને આપી, તે બદલ આપનો આભાર. ત્યારે આજે આપણે જાણ્યું કે ડિમેન્શિયા શું છે અને આ ભૂલવાની બીમારીથી બચવા માટે આપણે શું કરી શકીએ. સાથે સાથે જો આ વસ્તુની આપણને ખબર પડી, જો કોઈ વ્યક્તિ આ વસ્તુથી પીડાતું હોય તો આપણે તેના માટે શું મદદ કરી શકીએ તેની પણ માહિતી આજે આપણે મેળવી. તો આવી જ નવી માહિતી સાથે ફરીથી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.